સમોસા, કચોડી અને પકોડા ભૂલાવી દે તેવું છે આજનો આ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં તો બટેકાને બાફી લઈશું. ત્યારબાદ એને ખમણી લેવાનું છે, એટલે કે મેશ કરી લેવાના છે. તો એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એને મેશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બટેકાને આપણે આ રીતે મેશ કરી લેવાના છે. હવે કડાઈમાં આપણે થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં થોડું જીરું એડ કરીશું. જીરું સાતળે એટલે એમાં થોડી હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે એમાં ઝીણા સમારેલા તીખા મરચાં એડ કરી લઈશું. ત્યારબાદ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને થોડીવાર માટે સાંતળી લઈશું. ડુંગળી, આદુ, લસણ, મરચાં સાતળાય એટલે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી મરચું એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું આપણે બટેકા બાફતી વખતે પણ નાખેલું છે. 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર અને અડધી ચમચી આપણે એમાં ચાટ મસાલો એડ કરી લઈશું. હવે આ બધા જ મસાલાને આદુ, લસણ, મરચાંની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બટેકા મેશ કરીને રાખ્યા છે એ આમાં એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે મસાલા સાથે. તો આ રીતે આપણે પહેલાં તો બટેકાનો ચટપટો માવો તૈયાર કરીશું અને હવે એને સાઈડ પર કરી લઈશું. મેં અહીં 5 નંગ ઝીણી ડુંગળી લીધી છે, તો એને આપણે સમારી લેવાની છે. એના માટે પહેલાં આપણે એનો વચ્ચેનો આ ભાગ કાઢી લઈશું અને હવે એને પાતળી અને લાંબી સમારી લઈશું. તો બસ આ રીતે એને પાતળી સમારવાની છે અને બધી જ ડુંગળીને આપણે આ રીતે સમારી રેડી કરી લઈશું. હવે ડુંગળીમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું એડ કરીશું અને આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું. ત્યારબાદ 1 વાટકી એમાં ચણાનો લોટ અને અડધી વાટકી ચોખાનો લોટ એડ કરીશું. સારા કલર માટે એમાં હળદર પણ એડ કરી લઈશું અને થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મસળી અને મિક્સ કરી લઈશું. તો આ રીતે હાથ વડે મસળવાથી ડુંગળીના એક લચ્છા છૂટા પડી જશે. ત્યારબાદ જરૂર લાગે એમ આપણે એમાં થોડુંક પાણી એડ કરી એનું ઘટ્ટ બેટર રેડી કરીશું. તો આ રીતે પહેલાં થોડું જ પાણી આપણે એમાં એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો બસ આ રીતનું આપણે એનું બેટર રેડી કરવાનું છે. બટેકાનો જે માવો તૈયાર કર્યો છે એમાંથી થોડો માવો લઈ લઈશું અને એને હાથ વડે દબાવી આ રીતે એની ટીકી રેડી કરી લઈશું. તો આવી મીડિયમ સાઇઝની નાની મોટી તમારે જે શેપમાં રાખવી હોય એ શેપમાં ટીકી રાખી શકો છો. તો મેં અહીં બધા જ માવાની ટીકી રેડી કરી લીધી છે. હવે આમાંથી એક ટીકી લઈ ડુંગળીનું જે બેટર તૈયાર રાખ્યું છે એના વડે એને કોટ કરી લઈશું. તો એની ફરતે સરસ કોટ કરી લેવાનું છે આપણે. તો આ રીતે હાથ વડે જ સેટ કરી લઈશું અને હવે કડાઈમાં મેં તેલ ગરમ થવા મૂક્યું છે. તો આ તૈયાર કરેલો પીસ આપણે કડાઈમાં મૂકી દઈશું અને આ રીતે બધા જ પીસ તૈયાર કરી એક આપણે કડાઈમાં મૂકતા જઈશું. આમાં બટેકાનો માવો છે એટલે દરેક પીસ વચ્ચે આપણે થોડો ગેપ રાખીશું, જેથી કરી એકબીજાને ચીપકે નહીં. ત્યારબાદ એની નીચેની સાઈડ ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવી લઈશું અને એની બીજી સાઈડે પણ એને સરસ ક્રિસ્પી થવા દેવાની છે. તો 1-2 વાર આપણે આ રીતે પલટાવી એને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
અને હવે આ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું. ખાવામાં ચટપટો, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ નાસ્તો નાના મોટા બધાને ભાવે એવો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.